અને જેના પન્ના માર્કેટમાં હાલે ને એના જ વિરોધ થાય યાર. ખદડાના કોઈથી વિરોધ ન હોય. તમે એના ગાડે બેસી જાય એના વિરોધ ન થાય યાર. નમસ્કાર મિત્રો, મારું નામ લાખાણી દોલતસિંહ. મારા પેઢીનું નામ કૃષિમોલ એગ્રો સેન્ટર માળિયા હાટીના, જિલ્લો જુનાગઢ. મારા મોબાઈલ નંબર છે 7577444350. મિત્રો, આમ જોવા જઈએ તો અત્યારે માર્કેટમાં ઘણી બધી કંપનીઓ હોય, એમાંની એડવાન્સ પેસ્ટિસાઇડ, જેની સાથે હું 7 થી 8 વર્ષથી સંકળાયેલો છું. એની ઘણી બધી પ્રોડક્ટ બહુ જબરદસ્ત રિઝલ્ટ વાળી આવે છે. એમાંની જે લોન્ચ કરેલી છે સોઇલકોટ. સોઇલકોટ મિત્રો, એની અંદર ઓટોસિલિક એસિડ કરીને આવે છે. ઓટોસિલિક એસિડ નું શું કામ? તો કે ઓટોસિલિક એસિડ આપણે જમીનની અંદર પીવડાવવાથી કે જે અલભ્ય સ્વરૂપમાં તમામ પોષક તત્વો પડ્યા હોય એને પાછા સક્રિય કરવા લભ્ય સ્વરૂપમાં. એમાંનું એક મેન આપણે જોવા જઈએ તો ફોસ્ફરસ. ફોસ્ફરસ થી લઈને મિત્રો એમાં આપણે જોવા જઈએ ફોસ્ફરસની ઉણપને લીધે ઉત્પાદનમાં કેટલો બધો ઘટાડો આવે છે અને કેટલા પાકને તે અસંખ્ય એનો ઘટાડો હોય તો કેટલું બતાડે પાકમાં એ આપણે બધાને ખબર છે. તો એમાંનું એક ફોસ્ફરસ જે કહેવાય એને પૂરી રીતના 100% અલભ્ય સ્વરૂપમાં પડ્યો હોય તો એને 100% સક્રિય કરનાર તો એ મિત્રો સોઇલકોટ છે. આમ જોવા જઈએ તો સોઇલકોટનો ડબલ ફાયદા છે. એક તો જે આપણે પાક કે મોલ ઉભો હોય એ છોડને આપણે ફોસ્ફરસની જરૂર હોય, જમીનમાં પીવડાવ્યું આપણે, એને પોષક તત્વો જે અલભ્ય સ્વરૂપમાં પડ્યા એને તો સક્રિય કરે જ, પરંતુ લાંબા સમય માટે જમીનને પોષી ભરભરી ઉપજદાર બે વસ્તુ લાંબા સમય સુધી એને રાખે, જમીનને ટકાવી રાખે. આજના સમયમાં આપણે જોવા જઈએ તો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરી જમીનને કડક અને સાવ બંજર જેવી કરી નાખી છે. તો એમાંથી આપણે વરદાન રૂપ જોવા જઈએ પ્રોડક્ટ અત્યારે દેશી ખાતર તો આપણે કોઈને ઢોર રાખવા નથી એટલે ભરવા નથી. એમાંની એક આપણે જોવા જઈએ કે જમીન સુધારક વસ્તુ તો મિત્રો મને એક સોઇલકોટ લાગી છે. કારણ કે ઘણા સમય પહેલા લોન્ચ થઈ ત્યારે એડવાન્સ પેસ્ટિસાઇડના સ્ટાફ અહીંયા આવ્યા હતા. એની અમારા વિધાયકમાં પીવડાવ્યું હતું મરચીમાં, એટલે એની બધાને અમારે સાથે લઈને જોવા ગયા હતા. જયારે પાક ઉભો હતો ત્યારે જોવા ગયા હતા ત્યારે તો ઉત્પાદન એનું જબરદસ્ત કે વિધાયકમાં પટો એનું ઉત્પાદન થી માંડી મરચાની સાઈઝ ગ્રીનરી કલર થી માંડીને બધું સારું હતું. પણ જયારે એને જમીન ખેડવા વર્ગ્યા ત્યારે એને એના મોઢેથી એવું કીધું ખેડૂએ કે ના અમે ખેડૂત ત્યારે આ જમીન અમને કંઈક અલગ આમ પોતીને એમ લાગે કે નહીં હવે કાયદેસર જમીન છે એમ, કે હાવ કડક નથી એમ. તો મારા ડીલર મિત્રો કે આ સોઇલકોટનું આપણે વેચાણ કરવું જોઈએ, કારણ કે ખેડૂતનું હિત છે તો આપણું જ હિત છે. અને ખેડૂત મિત્રોને પણ એક કેવું છે કે મિત્રો આ પ્રોડક્ટ વાપર્યા જેવી છે અને ડબલ ફાયદા એટલે ડબલ ફાયદા એમ. તો આવાનું જોવા જઈએ આ સમયમાં કે જમીન સુધારક વસ્તુ તો કોઈ જોતું જ નથી. આપણે ઉત્પાદન લઈ લઈએ, રાસાયણિક ખાતરો નાખીને જમીન કડક કરી નાખીએ છીએ અને બગાડીએ છીએ ઉત્પાદન લેવા માટે. તો મિત્રો સોઇલકોટ આપણે વાપરીએ છીએ તો સોઇલકોટ જ વપરાય ને કે આપણે ડબલ ફાયદા થાય, જમીન તો ટકે જેનું ઉત્પાદન વધે. અને મને તો 100% વિશ્વાસ છે કે સોઇલકોટ આપ્યા પછી એકવાર ખેડૂત મિત્રો વાપરશે, ખાલી હું એમ કહું કે વધુ નહીં તો વધુ 2.5 વીઘામાં ખાલી એકવાર ટ્રાય કરો એમ. ટ્રાય કરવાથી તમે આવતા વર્ષે સામેથી દોડીને આવશો એવી મારી ગેરંટી છે. આપણે અત્યાર સુધીમાં આવી પ્રોડક્ટ જોઈ નથી સોઇલકોટ. अब आया है एडवांस पेस्टिसाइड्स का सॉइल कोट, जो जमीन में बंधे हुए फास्फोरस को आजाद कर फसल को उपलब्ध कराता है। इसमें मौजूद पॉलीसिलिसिक एसिड से मिट्टी की बनावट सुधरती है, छिद्रता बढ़ती है एवं हवा परिवहन बेहतर होता है। साथ ही पोटाश की उपलब्धता भी बढ़ती है। सूक्ष्म जीवों की वृद्धि होकर सफेद जड़ें बढ़ती हैं और फसल का सर्वांगीण विकास होता है। मिट्टी की जल धारण क्षमता बढ़ती है। सॉइल कोट केवल 1.6 लीटर प्रति एकड़ की दर से ड्रिप, ड्रेंचिंग या अन्य दानेदार खादों के साथ दें।